હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. હા હું પહેર દઉં ભાઈ. તો મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને દૂધ પર આવ્યા, દૂધ ભરાઈને આવીને મસ્ત રનિંગ કરી આવ્યા, કસરત કરી આવ્યા અને નાહી ધોઈ અને ફ્રેશ રેડી મિત્રો હવે થયા છીએ. બાકી તો આજ છે 26મી જાન્યુઆરી. તો દરેક મિત્રોને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ. બાકી મિત્રો મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જશે, કારણ કે આપણે જવાનું છે સ્કૂલમાં, એટલા માટે. તો ચા નાસ્તો મિત્રો રેડી થઈ ગયો, તો ચા નાસ્તો કરીએ. બાકી મારા હંગાત મુન્યો તૈયાર થયો છે, ડીગીએ તૈયાર થઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી, નાસ્તો કરે કમ્પ્લીટ, અને શાળામાં આવવાનું કના પાસે બેસ્યો દે? હું તો બીજે બેસવાનો. હા હા. બાકી તો મિત્રો ભૂપતજી આવ્યા છે. મોર્નિંગમાં તો ઈંડા ઉતારવા જવાનું છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હું ગુડ નાઇટ કે ગુડ નાઇટ નહીં લઈ જાઉં? હો ગાદી નહીં લઈ જાઉં ભાઈ. હા હું નેટ તને એકલીને લઈ જાઉં. તાણે ચા પી આ ઓકે કે ચા પીધી, નાસ્તો કર્યો. ખબર કે મુન્ને લેટ તને લઈ જાઉં, રાધે નહીં લઈ જાય. કેમ હું શાળામાં જાઉં? ટાટા. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને સરસ મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ. આમાં બધા ઉપર છે, જો ચક્કો, મુન્યો, મો, ડીગી, રિંકો. અને પહેલો દાંતણ કરે છે, તો એની વાત જોઈ છીએ. જઈએ છીએ સ્કૂલમાં પ્રોગ્રામ જોવા માટે. મસ્ત બન્યા રહો મિત્રો, શાળામાં જઈને પછી મળીએ. હા બેન કસરત કરાવડો. હા ખુશી पे नकन बैठी જંત્રાલ સેન્ટરના સીઆરસી સાહેબ પણ જોડાશે. શ્રી અમરતભાઈ સાહેબ પોતાના છે એટલે સીઆરસી સાહેબ નથી કહેવાતું. દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં આગળ વધતા આપણે સૌ આટલી ઠંડીમાં પણ વહેલા ઉઠીને કામ પતાવી શાળામાં આવીને જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તેવા સાંસ્કૃતિક કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. તો મિત્રો ઘણા ખરા પ્રોગ્રામ પૂરા થઈ ગયા છે. આપણે એક કટ બનાવતા નહીં પ્રોગ્રામનો, કારણ કે મિત્રો મ્યુઝિક આવે છે ફૂલ, એટલે એના લીધે કોપીરાઇટનો ઇસ્યુ રહે છે. બાકી તો ખુરશીઓમાં બેઠા બેઠા કંટાળ્યા હતા, એટલે હવે આટલા છે. આબાસના અનુપમ પ્રાથમિક શાળા મિત્રો આપણું અભ્યાસ હતી 1 થી 7. જેવી રીતે શિયાળાનો પવન વાય છે એવી જ રીતે દાનનો પ્રવાહ પણ એટલો જ ઝડપથી વહી રહ્યો છે. રબારી મોતીભાઈ તરફથી 500 રૂપિયાનું દાન મળે છે. તાળીઓના ગડગડાટથી આપણે દાતાને વધાવી લઈશું. અને મગનભાઈ નાગજીભાઈ રબારી તરફથી પણ 100 રૂપિયાનું દાન મળે છે. તો મિત્રો અત્યારે 10:50 થઈ છે. આવું બધું શાળામાં જઈને શાંતિથી ઘેર આવી જાય. સાંસ્કૃતિક પ્રોગ્રામ મિત્રો બતાવવા હતા, પણ બધા સોંગ ને બધું વાગતું હતું, એટલે કોપીરાઇટનો ઇસ્યુ બહુ રહે ને એ રિસ્ક લેવા આપણે માગતા નથી. એટલા માટે મિત્રો અમે તો જોયું, પણ તમને ના બતાવી શક્યા. બાકી તો ઘેર આવ્યા છીએ. હજી તો સવારના મજૂર આવ્યા છે, તો ઇવન ચા નાસ્તો પકાવવાનો છે. ડીગી માટે ઓરિયો લાવ્યા હતા અને મમરા.
તો ડીગી ખાય છે. ફટાફટ મજૂરોનો મિત્રો ચા નાસ્તો રેડી થઈ જાય તો પહેલાં એ ચા નાસ્તો પહોંચાડવો પડશે. રેડી? તો હળો મિત્રો, નાસ્તો તો થઈ ગયો છે અને ચા તૈયાર થાય છે. તો પહેલાં ચા નાસ્તો હેઠળમાં પહોંચાડી લઈએ અને પછી મળીએ. તો મિત્રો 11:30+ ટાઈમ નીકળી ગયો છે. ખેતરમાં ચા નાસ્તો મસ્ત પહોંચાડી અને ઘેર આવે છે અને કટ બનાવવાનું તો ભૂલી ગયા. બાકી તો જો બે બૂનો મસ્ત ફોન જોવું છે. આમ પાછું લડવાનું ચાલુ કર્યું. એ રે પકડી રહી ને તમે બે જુઓ. ના ભાઈ હું વચમાં નહીં પડું. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. તો શૂટિંગમાં જવામાં લેટ પડીએ છીએ. ફટોફટ મસ્ત જમી લઈએ. જમીન નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગ. બાકી મિત્રો જમવામાં શું છે જો લાઈવ રોટલીઓ બનાવવાનું ચાલુ છે. તૈયાર થઈ જાય છે. શાક લઈ લીધું છે. લીલા ચણા અને ડુંગળી મિક્સ સબ્જી છે ને છાશ. તો મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી સીધા મળીએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં. માલ પોકાવવો પડશે. તો વાહ પૂંજા હમણાં શ્યામા બેન હાથમ બહુ ખાણે આવે છે કે હા આવતા જતા રસ્તામાં બધા બીવરાવો છો. એ બીવરાઈએ એટલે તારા બાપાનો રસ્તો નહીં એકલાનો અને કોઈ જાનવર હતો કોઈ મોણસ નતો અને આટલી બધી તકલીફ પડતી હોય ને રસ્તામાં હેડવાનું તો તારા બાપાની જમીન વેચી તારા ફોનિયા કહી દેવાનું તારા બાપાની જમીન હેલિકોપ્ટર લાવી દે એટલે હેડ હું ના કરે લગાવવાનો આપણે લગાવવાનો એટલે આપણે લગાવવાનો એટલે હાથ પર ફઈ જાય આપડા કેમન બારી પાછા પાવર કટાના બે તો હોટા મેલ્યો અરે ચાલ આપા મેલ્યા ખબર નહીં. હા મને અમુક ખબર પડી. અમે બંને ચાલવા માંડ્યા ને એટલે બળતા પડી એટલે આવી જવાય તને તકલીફ પડે. અરે તમે ગમે તેટલા જ વનવે ના હેડો પણ રસ્તામાં શું ચંચળ કરવાની આવે. એ તાર બાપાને આવ્યું હતું કેમારા વાજે એટલે લાફા મેલ્યા કેમારા વાજે પછી પોકાવવાનું વસ્તુ તારા ઘરનો હું મોતો લઈને જતો તો પાછળથી તને નતું દેખાતું લે શરમ વગર સાથી તો પોકાવવાનું છે તને લાફા મેલું તું. તો મિત્રો 4:20 થઈ જાય. મસ્ત ધમાકેદાર શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ મિત્રો. કે એમાં મુચન બુટલેકર છે એનું બધું શૂટિંગ કરીએ છીએ. તો જોયું તમે આગળ કટ બતાવ્યો આપણે શમાકાકાને ઘણો બધો માર પડ્યો છે. તો મિત્રો આજ તો લેટ થઈ જાય. હવે ઘેર આવ્યા છીએ. બાકી નાસ્તો લાવ્યા છીએ અને ચા લાવવાની બાકી છે. તો ઘરમાંથી ચા લઈ આવીએ અને મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. સરસ ચા નાસ્તો કરીને પછી મળીએ. બાકી અત્યારથી ઠંડી વાય છે તો મેળા તો શેટર પહેરી દઈએ. તો મિત્રો ચા નાસ્તો કરી અને હવે હેડ્યા છીએ ખેતરમાં. બસ જો નીકો લઈ એરંડા ભરવા માટે. સવારે ભૂપતજી હોય થોડા ઘણા કાલ ઉતારેલા રહી ગયા ઉતારવાના તો એ ઉતારીને નાખ્યા છે મિત્રો. એરા લેવા જઈએ છીએ. પતાવીએ એક ભરીને આવીને પછી મળીએ. કોપલા જવાનું છે. તો મિત્રો 6 વાગવા આવી ગયા. સુરત દાદા મસ્ત હાથમાં ગયા છે. આકાશ લાલ લાલ દેખાય છે અને અમે એકો લઈને અમે ઉપડ્યા છીએ ગયા. એક એકો ભરીને નાખ્યા અને હવે આ બીજો એકો ભર્યો છે. આપણે તો નહોતો ભર્યો. મારા બોની ભાઈ ભર્યા હું તો ખાલી એકો લેવા ગયો હતો. મને જણા ડોલતા નહીં. તો મિત્રો જઈએ ઘેર અને ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો 6:30 વાગી જશે. સરસ મસ્ત અંધારું થવાની તૈયારીમાં છે. તમને જેટલું અજવાળું દેખાય છે એટલું કેમેરામાં અજવાળું છે નહીં. અંધારું થવા આવી ગયું છે. બાકી મિત્રો ઉત્તરાયણ પતી જાય પણ અમારા મુન્ના યુવાને જે દોયડી નહીં પતી. બાકી તો દૂધની બરણી રેડી થઈ ગઈ છે. તો મિત્રો પહેલાં દૂધ ભરાઈ જઈએ ડેરી અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને દૂધ ભરાઈ અને ઘેર આવ્યા છીએ મિત્રો. ઘેરના ઘેર જ છે. બાકી 1-2 મહેમાન આવી જશે આપણા ઘરે. બહાર બેઠા છે મારા ભાઈ પાસે. બાકી તો મિત્રો ઘરમાં જમવા મસ્ત રેડી થઈ ગયું છે જમવાનું. તો બધા જમવા બેસવાનું કરીએ છીએ. જમવામાં મિત્રો આજ આપણા ઘેર બનાવ્યું છે ડુંગળીનો અને બટાકાનો મિક્સ રસાવાળું શાક છે. ઘઉંની રોટલીઓ છે. બાજરીના રોટલા છે. મુનેશ બેસી ગયો છે. મિત્રો મહેમાનનું કાઢવાનું કરીએ છીએ. દૂધ છે અને ખીચડી છે. તો મિત્રો સહપરિવાર ભેગા થઈ અને મસ્ત જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ આપણા કામ કરવા માટે.
બાકી મિત્રો તમારું બધા ઠંડી જેવી પડે છે એ જરા કહેતા રહેજો. અમારા જ પછી ઠંડી વધી. અલિયા તારી ગોડો ગુગલો ખાવાનો નહીં ભાઈ. ચમ અલે આખો દાડો કેટલી વખત પાણી પીવાનું, કેટલી વખત પાણી પીવાનું. લ્યો એ લો. તો મિત્રો પહેલા જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત ભઠ્ઠો લગાડી દીધો છે. આજની ઠંડી કોક એવી છે એટલા માટે તમે ને લગાડ્યો પણ હા તમે લગાડ્યો બધો. આ બધો શ્રેય તમને મળે છે. બસ આર્યો ને આ બંકાઈ લગાડ્યો આજે મને બહુ ઠંડી ખરેખર એક વાત સાચી કહું, કેમેરાની ફ્લેશ લાઇટ ના હોય ને તો તું દેખાય જ ના. બાકી તો મિત્રો જમવાનું બધું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે આટલા તો ભઠ્ઠો હળગાવ્યો છે તો તાપે ઘણી વાર આરામ કરીએ. અને બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.